પાણી વગર જીવન શક્ય નથી। સરકાર વાતો કરે છે અમે રણ સુધી પાણી પહોંચાડ્યું છે એવી બધી, પરંતુ બનાસકાંઠાના વડગામ તાલુકાના અંતરિયાળ ગામો આજે પણ પાણી માટે તરસી રહ્યા છે। છેલ્લા 30 વર્ષથી ખેડૂતો પોતાના ખેતરમાં ન તો શિયાળુ પાક લઈ શક્યા છે કે ન તો ઉનાળુ। અરે પીવાના પાણી માટે ટેન્કર પર નભવાનો વારો આવ્યો છે, તેવામાં ખેતી કરવાની તો વાત જ દૂર રહી। ત્યારે ક્યાં 30 વર્ષથી પાણી માટે તરસી રહ્યા છે ખેડૂતો? આવો જોઈએ આ રિપોર્ટમાં। ધરા સુકાઈ, તળ સુકાયા, પાણી માટે ખેડૂતોના વલખા। 30 વર્ષ થયા પણ ન આવી સરકારની કોઈ યોજના। સરકારે નર્મદાના નીર છેક કચ્છ સુધી પહોંચાડ્યા છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના અનેક ગામડાઓ છેલ્લા 30 વર્ષથી પાણી માટે વલખા મારે છે। 25 થી વધુ ગામોમાં પાણીની સમસ્યા। માત્ર ચોમાસુ પાક જ લઈ શકે છે ખેડૂતો। શિયાળા અને ઉનાળામાં પાણી માટે વલખા મારે છે લોકો। વડગામ તાલુકાના 25 થી વધુ ગામોમાં હાલ પાણીને લઈને કપરી સ્થિતિ છે। ધરા સુકાઈ ગઈ છે અને પાણીના તળ ઊંડા જતા રહ્યા છે। જે બોરવેલ અને કુવા હતા તે પણ હવે નપાણીયા બની ગયા છે। ખેડૂતોની સ્થિતિ કેવી બની છે જરા તમે ખુદ તેમની પાસેથી જ સાંભળો। એકદમ નાના શ્રીમંત ખેડૂતો છે, જેથી કરીને એમ કે કોઈ બીજી જગ્યાએ કોઈ મોટો ખર્ચો કરી શકાય એમ નથી અને કોઈ ઉત્પાદન બી કરી શકાય એમ નથી। એટલે જેથી કરીને જો પાણી મળે તો પોતાનું ગુજરાન ચલાવી શકાય, પશુ પક્ષી રાખી પશુઓને રાખી અને પોતાનું જીવન નિર્વાહ કરી શકાય એમ છે। એ સિવાયનો ભયંકર તકલીફોમાં લોકો જીવી રહ્યા છે। અમારે 30 વર્ષથી પાણી નથી, ઘાસચારો વવરાતો નથી, પછી શિયાળો ઉનાળુ વવરાતું નહીં, પછી અમે 2-3 દાડે પાણીના વાડા ભરીએ છીએ તો પાણીની ખૂબ તકલીફ પડે। કોઈ ખેતી કરતો નહીં? ના, કોઈ ખેતી કરતું નહીં। બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નભતો જિલ્લો છે। પરંતુ વડગામના ગામડાઓમાં પાણી વગર ન તો ખેતી થઈ રહી છે ન તો પશુપાલન। બોરવેલ કરાવવામાં આવે તો તેમાં પણ પાણી નથી થતું, જેથી હવે ખેડૂતો બસ સરકારની કોઈ યોજના ત્યાં પહોંચે તેવી આશા રાખીને બેઠા છે। પાણીને લઈને પરિસ્થિતિ એવી છે મુખજીભાઈ કે અહીંયા પાણી છેલ્લા 30 વર્ષથી પાણી જ નથી અને ખેડૂતો પાણી માટે ખૂબ મહેનત કરી છે, ઘણાને બોર પણ કર્યા છે, પણ છતાં અહીંયા પાણી આ તળની અંદર પાણી જ નથી। અહીંયા તળના ઊંડાઈ 230 ફૂટે જાઓ તો પથ્થર લાગી જાય છે અને ઉપરના તળોમાં કોઈને પાણી નથી। ગામમાં કમસે કમ છેલ્લા 5 બોર થયા છે આ વર્ષની અંદર અને 5 બોરની અંદર 4 બોર તો એવા છે કે એમાં સૌટ બી પાણી એક ચકલી જેટલું એક સૌટે પાણી બહાર આવ્યું નથી। હાલ કુવામાંથી પણ 1-2 ફુવારાનું પાણી આવે। અવાડો કેટલા દિવસ? અવાડો 3-4 દિવસે ભરાય। તો એ પશુ પાવો? હા। બીજું કોઈ ખેતી ના। ખેતી કેટલા વર્ષ થયા ખેતી કરી? ખેતી તો આ ચોમાસું જે થાય, બાકી શિયાળુ ઉનાળુ તો નહીં કરતા। તમે જે ખેડૂતોની વ્યથા સાંભળી તેઓ વડગામના મગરવાડાના ખેડૂતો છે। અમારી ટીમે ગામની મુલાકાત લીધી તો પાણી વગરના ઉજ્જડ ખેતરો જોવા મળ્યા। એક સમય હતો જ્યારે અહીંના ખેડૂતો માટે ખેતી એટલે સોનું, પરંતુ આજે બસ પાણી વગરના ઢેફા બન્યા છે અને ખેડૂતો પાણી માટે તરસે છે। મોગજી પટેલ, BTV ન્યૂઝ, વડગામ।